હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો હતો એ 2 ઓક્ટોબરના રોજ તમામ ખેડૂતના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે। પણ હજુ પણ ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જેમને 20મા હપ્તાનો લાભ નથી મળ્યો, એમના ખાતામાં હજુ સુધી 20મા હપ્તાના પૈસા નથી જમા થયા। તો જે પણ ખેડૂત મિત્રોને હજુ સુધી 20મા હપ્તાનો લાભ નથી મળ્યો એ જે છે આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। સાથે વાત કરીએ તો હવે આગળની તારીખોમાં પણ આપણો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જમા થવાનો છે। તો 21મા હપ્તાથી તમે વંચિત ના રહી જાઓ એના માટે કયા કાર્યો કરવાના છે અને સાથે 20મો હપ્તો ના આવ્યો હોય તો જો અત્યારે કાર્યો જણાવું એ કાર્યો પૂર્ણ કરી લેજો, જેથી કરીને તમને આવનારા સમયની અંદર તમારા ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જમા થઈ જાય। આ વખતે ઘણા બધા ખેડૂતને 2000 ને બદલે 4000નો હપ્તો મળ્યો છે અને તમને પણ હજુ સુધી હપ્તો ના મળ્યો હોય તો હું જે કાર્યો જણાવું એ કાર્યો પૂર્ણ કરજો, જેથી કરીને તમને અહીંયાથી હપ્તો મળી રહે। તો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। વાત કરીએ તો દેશના કરોડો અન્નદાતાઓ માટે સારા સમાચાર છે, એટલે કે આપણા દેશના કરોડો ખેડૂતો માટે એ સારા સમાચાર છે। ખેડૂતો માટે ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જે છે જાહેર કરી દેવામાં આવ્યો છે। મિત્રો તમામ ખેડૂતના માટે એ સારા સમાચાર છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો હતો જે ઘણા સમયથી ઘણા બધા ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા એ હપ્તો હવે જાહેર કરી દેવામાં આવ્યો છે અને ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે। એટલે કે જે છે આજે ખેડૂતોના ખાતામાં પૈસા મોકલી દેવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં પીએમ કિસાન યોજનાના પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે। એટલે કે 2 દિવસ પહેલા પૈસા જે છે ખેડૂતોના ખાતામાં જે છે જમા કરી દેવામાં આવ્યા હતા। ખેડૂતોને લગભગ 20,500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે આપણા દેશના તમામ ખેડૂતોને 20,500 કરોડ રૂપિયા અહીંયા જમા કરવામાં આવ્યા છે। વાત કરીએ હવે આગળ તો પીએમ કિસાન યોજનાના 20મા હપ્તાના પૈસા તમારા બેંક એકાઉન્ટમાં આવે છે કે નહીં તે તમે ઘરે બેઠા પણ ચેક કરી શકશો। એટલે કે તમને હજુ સુધી ડાઉટ હોય કે તમારા ખાતામાં પૈસા આવે છે કે નથી આવ્યા એ પણ ચેક તમે તમારા ઘરે બેઠા તમારા મોબાઈલમાંથી કરી શકશો। પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ની મદદથી તમે આ કામ કરી શકશો। એટલે કે જે આપણી સત્તાવાર પોર્ટલ છે pmkisan.gov.in આ વેબસાઇટ ઉપરથી તમે તમારું આ કાર્ય પૂર્ણ કરી શકો છો। અહીં તમે તમારા આધાર કાર્ડ નંબર દ્વારા સ્ટેટસ ચેક કરી શકશો। એટલે કે ત્યાં તમે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરીને તમારા જે વિગતો છે સ્ટેટસ છે એ ચેક કરી શકશો અને ત્યાંથી જાણી શકશો કે તમને હપ્તો મળ્યો છે કે નથી મળ્યો। આ માટે તમારી આધાર કાર્ડ સાથે તમારી પીએમ કિસાન યોજના એકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। એટલે કે તમારા આધાર કાર્ડ સાથે એક મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે અને મોબાઈલ નંબર હાર ચાલુ હોવો જરૂરી છે। વાત કરીએ તો તમારા ખાતામાં પૈસા આવે તો તમારી બેંક તરફથી પણ એક SMS મોકલવામાં આવે છે। એટલે કે તમારા બેંકમાં પણ તમારો મોબાઈલ રજિસ્ટર છે તો જ્યારે પણ તમારા ખાતામાં કોઈ લેવડ દેવડ કરવામાં આવે છે ત્યારે તમારા મોબાઈલ ઉપર એક SMS પણ મોકલવામાં આવતો હોય છે। વાત કરીએ હવે તો આ રીતે તમે તમારું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું સ્ટેટસ ચેક કરી શકશો। તો પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in આના ઉપર તમારે જવાનું છે। ત્યારે તમને એક ઓપ્શન દેખાશે જે છે નાવ યોર સ્ટેટસ વિકલ્પ, ત્યાં તમને દેખાશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યાર પછી ત્યાં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે અને બાજુમાં એક કેપ્ચર કોડ નીચે આપ્યો છે એ કેપ્ચર કોડ પણ તમારે ત્યાં દાખલ કરવાનો છે। ત્યાર પછી ગેટ ઓટીપીના બટન ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે। જ્યારે પણ તમે એક ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે। એ ઓટીપી તમારે ત્યાં દાખલ કરવાનો છે ને ત્યારે તમારી સ્ક્રીન ઉપર તમારી જે ચૂકવણીઓ છે ને સાથે જે તમારી વિગતો છે તમામ વિગતો તમને જોવા મળી રહેશે। ત્યાંથી તમે તમારું ચેક કરી શકો છો। વાત કરીએ હવે તો અહીંયા કેવાયસી ફરજિયાત સરકારે કરેલું છે। જ્યારે પણ નવો હપ્તો જાહેર કરવામાં આવે ત્યારે જે પણ ખેડૂત મિત્રોનું કેવાયસી બાકી હોય એને હપ્તાનો લાભ આપવામાં આવતો નથી। પીએમ કિસાન યોજનાનો લાભ માટે ખેડૂતોને કેવાયસી કરવું ફરજિયાત છે। કેવાયસી વગર તમને પીએમ કિસાનના પૈસા મળશે નહીં ને પીએમ કિસાનની વેબસાઇટની મદદથી તમે ઘરે બેઠા સ્માર્ટફોનથી જે છે તમારું કેવાયસી કરી શકશો। એટલે કે તમે તમારા મોબાઈલમાંથી પણ કેવાયસી કરી શકશો। આ કેવાયસી કરવા માટે તમારે https://pmkisan.gov.in આ વેબસાઇટ ઉપર જવાનું છે। અહીં તમને ફાર્મર કોર્નર ઉપર એક કેવાયસીનો ઓપ્શન જોવા મળશે। આ કેવાયસીનો ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને ત્યાર પછી જે વિગતો માંગ્યો છે 12 અંકડાનો આધાર કાર્ડ નંબર માંગ્યો છે, આધાર કાર્ડ નંબર આપીને ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે। ઓટીપી દાખલ કર્યા પછી 24 થી 48 કલાકની અંદર તમારું અહીંયા કેવાયસી સફળતાપૂર્વક થઈ જશે। તો આ કાર્યો તમે અત્યારે જ પૂર્ણ કરી લેજો, જેથી કરીને આવનારા સમયનો 21મો હપ્તો
અને જે પણ ખેડૂત મિત્રોને 20મો હપ્તો ના મળ્યો હોય એને આ યોજનાનો લાભ મળી જાય. તો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. આપણી આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.